અરે ગોપી, આજે મારે રજા છે હા. તો તારે પેલું તું કંઈક ખરીદી કરવાની કહેતી હતી ને, તો ચાલ આજ મારી જોડે ટાઈમ છે તો આપણે તારી ખરીદી કરી લઈએ. પણ હજુ તો મારે ઘરના બધા જ કામ બાકી છે. અરે કામ તો રોજ રહેવાના જ. પણ મારે હજુ છે ને મમ્મી માટે જમવાનું બનાવવું છે, કારણ કે એમને મારે છે ને દવા લેવાની હોય છે. કેમ કે મમ્મીને છે ને ભૂખ્યા પેટે દવા ના લેવાય. જો એ ભૂખ્યા પેટે દવા ગળશે ને તો એમને તકલીફ થઈ જશે. અરે તું ચિંતા ના કર, આપણે ફટાફટ જઈને આવતા રહીશું, તારી ખરીદી થઈ જશે અને આવીને તું તાર શાંતિથી જમવાનું બનાવી દેજે. ઓકે, ચલો ત્યારે. તે ચેક કરી લીધું છે ને બધું, કઈ રહી નથી ગયું ને? ના ના, બધું જ આવી ગયું છે. તમે બેસો, હું હવે ફટાફટ મમ્મી માટે જમવાનું બનાવી દઉં. એ ભૂખ્યા ત્યાં હશે. ઓકે. ગો બેટા, રસોઈ કરવાની જરૂર નથી, મેં બનાવી દીધી છે રસોઈ. અરે મમ્મી, તમે કેમ રસોઈ બનાવી? હું આઈને બનાવી દેત ને. મારી વહુને મારી દવા લેવાની ચિંતા થતી હોય તો મને મારી વહુની ચિંતા ના થાય. જવું વહુ બેટા, તું બહુ મગજમારી ના કરે, મેં રસોઈ બનાવી દીધી છે. ચાલ આપણે બધા જોડે બેસીને જમી લઈએ.